રોટલી કરવી તારે હે એથી બેહી જા હમણાં નાનું નાનું આપે ઊભી રે નાનું નાનું આપે દાદીને હા ઈ જ છે લઈ લે બેહી એને જા ખબર એથી બેહી છે જા બસ એથી બેહી જા હવે બેહી જા નીચે ક્યાં રોટલી કરી ત્યાં બેસી જા બેહી જા નીચે વાહ કરવા માંડ હાલ કેના હાટું કરી હે ઓય ભણવા માંડ ફટાફટ વાવ વાવ લે પડી ગઈ કેના હાટું કરે હે મીરા હાટું કરે કે મારા હાટું કે પપ્પા હાટું હે અસલ કરજે અસલ ગોળ ગોળ હો કેવી કરી ગોળ ગોળ કરીને ઓય થઈ ગઈ કે બાકી છે આમ જોતો ખરી ઊંચું બાકી છે થઈ ગઈ શું આ પાડે હલો શું કરવા જવું છે સેવ નાખવા કોને સેવ નાખવા કેને નાખી ચકલાઓને હા સેવ નાખી દે હાલો ચાઈ ચોખા ને નાખ્યા ઘઉં ને ખાઈ ગયા ચોખા ચોખા રેવા દીધે નાખ દે હવે ન્યા બસ ન્યા નાખ દે હેઠા નાખ ધીરે ધીરે હા જો ન્યા પાછળ ચોખા પડ્યા ને ન્યા નાખ દે ન્યા આવશે ખાવા જો પાછળ ચોખા ક્યાં છે હા ન્યા નાખ દે હા નાખ દે આગળી આવશે પ્રિયલે ખાઈ લીધી હવે નથી ખાવી કે ચકલામ નાખવા જાવી નહીં નાખ દે થોડીક બસ ખીચકોલી ને બગલા ને બધા આવશે રોટલી નાખી હતી રોટલા નાખ્યા હતા જો આ બાજુ ખાઈને વયા ગયા પૂરી કહી દે હાલ ખીચકોલી હાલ જો આવી હમણાં આવી છે હાલો હવે આપણે જઈએ બસ ત્યાં ઉભી રહે ખીચકોલી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય અમે તો આવી ગયા પણ હમણાં છે ને કાળા ચશ્મા પહેરીને આવે પ્રિય ચશ્મા પહેરવા પડે કાં પીયું હા કેવા લાગે પપ્પા એ ચશ્મામાં કેવા લાગે સુપર કેવા લાગે સુપર એને હીરો પહેરવા લાગે જોઈએ એને પહેરાવીએ ને સાંજે મેં પહેરાવ્યા હતા ને તો મોઢા કરે નહીં પહેરવા તારે કેવા લાગે પપ્પા કેવા લાગે હીરો કેવા લાગે પછી એને હું લૂછીને પહેરાવ્યો સીધા નહીં પહેરવાના તારે પેલા લૂછવા પડે ધોઈ ને લુવાના પછી પહેરવાના નાના લઈ આવશે પછી એમ ને તને હજી નો રામ આવડે રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના બહાર નીકળું ને એટલે હવે ચશ્મા પહેરી રાખું કારણ કે હજી હાવ રાહત નથી થઈ જોઈએ એટલી રાહત નથી થઈ દવા તો ચાલુ જ છે ડોક્ટરે જેમ કીધું ને એમ આખો દી ટીપા ચાલુ જ હોય નાખવાના ટાઈમ થાય એટલે ખબર નહીં હવે એક આંખમાં આમ ઝાખું દેખાય ને બહાર નીકળીએ ને એટલે હાવ આંખ આમ ખુલે નહીં ને જરાક ખટકો રહે ને લાલ રહે દવા નાખીએ ને એટલી ઘડી એમ થાય કે જરાક રાહત થઈ પછી બહાર નીકળીએ ને તો ચશ્મા પહેરી રાખવા પડે તો આંખ ખુલે બાકી તો એક આંખ આમ ખચકાચ કરે એવું લાગશે તો પાછું બતાવી આવું હું આજે પ્રિયલે શું કર્યું ઢીંગીને લઈને હિંચકાવા આવી બરાબર હિંચકામાં બેહાડી કચરો હતો કે આંખ છે મેં સાફ કરીને પછી આ ઊંચું કરીને બેહાડી પછી જેવાની દાદી ખુરશી લઈને એમાં તડકે ગયા ને તો અહીંથી દોડીને ગયા ઢીંગી નીકળતી નથી તો મેં કીધું ઊંચું કરીને કાઢ લે તો ઊંચું કરીને ઢીંગી કાઢીને સીધી કરીને દાદી માથું ઓડાવવા ગઈ હતી નહીં માથું ઓડાવવા ગઈ હતી ને બે ચોટીને વાર દીધી દાદી સારું છે માથું ઓરાવવામાં ફંદા ન કરે એ દોડીને ગઈ કહે ને કે જા દાદી માથું ઓરાવ દે એટલે ધીરે ધીરે થતી અહીંયા વહી જાય પછી છાનમુની ઊભી જાય દાદી બે ચોટી વાર દે પછી એને ખબર હોય એ કહે કે મારે એક વાર વી તો એક બે વાર વી તો બે ચાર વાર વી તો એમ ચાર વારી દે નહીં હા તો
તો હવે છે ને થોડુંક બકાલ લેવા જવાનું છે તે હવે જઈ આવું. કાં જવું ને? તો અટાણે 10 વાગે આવ્યા ને જો હમણાં છે ને આમ બકાલું લેવા ગયા તા તે પીયુ ભેગી આવી હતી તે અહીંયાથી એને કીધું કે તારે શું લેવું તે કેરેટમાંથી અહીંયા સીધું એનું ફેવરેટ ટમેટું કાઢી લીધું તે અહીં સુધી લઈને રિક્ષામાં બેઠી આવી ને પછી જો હવે અટાણે અંદર રમે ને અહીંયા બેઠી બેઠી ટમેટું ખાય ને આ જો સવારે છે ને ભારતીબેન આવ્યા હતી આપી ગયા રાજ આવ્યો તો જો હું અંદર હતો દક્ષા મને ટીપા નાખતી હતી ને તે હું પછી બહાર નતો આવ્યો 5 જાતના ટીપા હે એટલે પછી અડધી કલાક નીકળી જાય આ જાસૂદની દાળ છે ને એ આપણે અહીં જાસૂદ એ કઈ નથી એને અહીંયા મોટું જાસૂદ હોય ને તે એક દાળ આ સાઈડ ની હોય ને તે અહીંયા કાઢીને આપી છે એમાં ફૂલ ના રહ્યો લાલ કલર નો થાય હજી ખીલું નથી ત્યાં એક દાળ આપી કે આ વાવી દેજો ઝીણી દાળ હોય ને તો લાગતા વાર લાગે ત્યાં એક જાડી હતી તે જો કાપીને આપી ને ત્યાંમાંથી આપણે કટકા કરી જમીનમાં વાવી દેવું તે આપણે અહીં જાસૂદ થઈ જાય ને કાલ આવે ટાણે જો આપણે એક સાઈડની રિક્ષા મગાવી હતી તે અહીંયા પછી ઢગલો કરી દીધો હવે એની માથે પ્લાસ્ટિક ઢાંકી દેવું આમને આમ કારણ કે અટાણે કઈ વરસાદ તો હોય નહીં થી નીચે પાણી જાય કે નીચે બગડે એવું કઈ રહી નહીં એવા હાટું થઈને પછી હું કહું હવે એને ખડકવી નથી અહીંયા રાખી દે અહીંયાથી ખવડાવશું માથે પ્લાસ્ટિક નાખી દે હું તે ઢકાઈ જાહે ને ખેતરમાં જો કાલ પાણી વારવાનું હતું વારો આપણે બીજી ગદપ આવી હતી ને એમાં તે કાલ સાંજે વારી લીધું સવારે ગયો તો ઓલી સાઈડે 2 ક્યારા અધૂરા હતા ને ખેડવાના એમાં કોદારીએથી હું ગોટ કરતો હતો તે પૂરા કરીને પારીઓ બાંધી દીધી જો ઓલી બાજુ રહ્યા એ 2 ક્યારા અહીંયા તૈયાર કરી લીધા ને આપણે આની પેલા આપણી પહેલી વાર આવી હતી ને એ ગદપ એ જો 3 પાંદડે થઈ ગઈ ને આપણે હમણાં છેલ્લે વાવી ને કિરણના હતા ત્યારે ખેતરમાં બધા હતા ને એ ગદપ કાલ જો પાછું બીજું પાણી વાર્યું તે અટાણે એવડી થઈ ગઈ 2 પારિયા કરી લીધા એક પારિયો આ આગળ ને આ પાછું 4 ક્યારા અહીં છે 4 ક્યારા 5 ક્યારા વાં છે તે ઓલામાં વઢાઈ જાય ને તો આમાં વાઢ આવી જાય પાછો તો વળી આમાં વાઢ પૂરો કરી લે તો પાછો આમાં આવી જાય એમ આગળ પાછળ હાઈલા રાખે ને ઓલી બાજુ જો આપણે મકાઈને વાવી હતી ને તો એ મકાઈ તો હજી કોટા કાઢ્યા હોય કે નહીં અહીંથી અટાણે દેખાતું નથી આ બાજુ ગદપના છેલ્લા 2 ક્યારા છે ને એમાં આપણે આની હારોહાર જ હતું એટલે એ ઉગી ગઈ આની હારોહાર વચ્ચે 2 ખડના ક્યારા કર્યા હતા તે ખડને તો ઉગતા વાર લાગે 7-8 દીએ ઉગે એ હજી એકાદું પાણી લે પછી ઉગીએ ને બાકી તો જો આપણે અહીંયા એક નાનકડો ક્યારો કરી આમાં રીંગણીનું બી છાંટ્યું હતું કે ઉગી જાય તો રીંગણા ખાવા થાય એ જો ક્યાંક પારવું ઉગ્યું ને ક્યાંક આવી રીતના આમ ઘાટું તે આપણે વાંધો નહીં આવે એકાદું પારિયું રીંગણાનું થઈ જાય અહીં છે ને એક ઓલી બાજુ છે આપણે ગાયનું ધાર્યું છે અહીંયા માટી નાખી હતી ને જાય અહીં અસલનો રોગ છે જા 18માં હું કહેતો હતો ને કે અસલ થાય જે આ રોગ કેવો અસલ થઈ ગયો છે એકદમ નરવો આ દાડમ કેવું છે દાડમ કડવું છે પેલી દવા જેવું કડવું નથી ને આ દવા પી જાય એવું છે કડવું ઈ લાય ઈ હું ખાઈ જાઉં એ કેવું છે એકદમ કે સારું છે કે બોલી ને હરખી બોલી તેમ બોલી એમ નથી કેવું હરખી હમણાં બોલી કેવું
બોલી 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 બોલી. એક દાણ કે પાછું એ કીધું ચલો દાડમના બી તો જો મોટા મોટા. તો દાડમ તો હવે કેટલા ટાઈમથી હે પીયું હાટું હું લઈ આવ્યો તો તે દિન હજી ભાવ તો એવો ને એવો છે એનો. હા મૂંગા હે. બહુ મોંઘા છે. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જે દાડમ ખોલી દીધું. હવે આપણે છે ને મેથી હમી કરીએ. શિયાળો હોય એટલે મેથી તો આપણે ચાલુ જ રહી. મેથી રીંગણું કરી નાખીએ. રોટલા બાજરાના કરી નાખીએ. મેથી બહુ અસલ નહીં આવે હવે. આપણે વાવી પણ ખાઈ કે દી હજી વાર લાગશે. મોરલા બહુ ખાઈ જાય. 2 પારીઓમાં મેથી નાખી હતી ને તે ઘાટી ઘાટી ઉગી હતી. હવે ક્યાંક ક્યાંક ઘેરો રહેવા દીધો. મોરલા ખાઈ ગયા. એ જ વાંધો. ઈ મોગરી ઓલા મૂરા 2 પારીઓ નાખ્યા હતા. અસલના ઉગી ગયા હતા. એ મોરલા ખાઈ ગયા. હવે એને થોડા કઈ ભગાડ્યા રખાય. મેથી જાનવરે કેટલુંક રાખવું આપણે આજે અંદર વયા જાય તો પાછા આવે. આવે ભલે આવે એના ભાગનું હે ઈ ખાય. થાય છે કોક કોક તો ઘણા બીજું શું ખાવા જેટલું તો રહે ને. બસ એને ચીડકું છે. આપણે એક જાસૂદ વાવી દીધું. જે એવડી દારખી જાડી કાપી ખાડો કરીને ખાતરને માટી ભરી દીધું પેલા. ને માથે છે ને આપણે ગાયનું છાણ ને માટી બે ભેગું કરી ને ઉપર જો આવી રીતના લગાડી દીધું. તે હૂક ન લાગે માખિયા એક મગિયા થડમાં નાખ. ને વેલા કમરા કાઢે. ઓલું વિન્ડો સકાડ્યો ને ત્યાં કઈ પણ માટીનો ઓલા પાણીનો ફુવારો ન મારતા. નળી કઈ એટલે ખરી ન જાય એમ આમને આમ રહી એવા હાટું. પાણી નથી દેવું. એક અહીં વાવ્યું એક વા ઘરની સામે વાવ્યું 4 ડારખ્યું થાય. અસલ થાય લાલ કલરના જાસૂદના ફૂલ. આપણે જાસૂદ દેખાય નતું. નવા એક એક વાવતા જઈએ. જો પેલા શેરડી વાવી આ પાત્રા વાવ્યા. હવે એક આંબો છે ને શેરડી આપણી ઓલી છે કાળી. પાત્રા અને નળે નહીં ને શેરડી તો પછી મોટી થાય એટલે વધાઈ જાય પાછી. આ ઊંચું જાહે એટલે નીચે ન રહે એટલે વાંધો ન આવે. આમાં આવશે મસ્તી લાલ ફૂલ. પાણી તો હવે નાખતા જ હોય. જો અહીંયા શું કરે તો છે ને અત્યારે મારા ફઈ ને ફુવા ને ઘરે ફિયલમાં પાણી ઢોરે આવ્યા. ચા પાણી પીધા ને ઘડીક વાતચીતો કરીને કઈ એના બેઠા કે પછી નિરાતે આપણે વિડીયો ઉતારીએ. ત્યારે આપણે આવીને તેમાં બેનીફીની ભેણ ને ગાય ને હે ને તેને લેવી છે એને મંગાવીને તો પૂરો જોઈ જાઓ. જે ટાઈમે આવ્યા બેનીફી વાતો પૂટકી જ નથી. પૂરા જોઈ જાય ને પછી લેવી હતો કે આપણે વરવાડેથી આવી સાહેબ રાજુભાઈના ઘરેથી ને પ્રિયલ ધૂળે તમે મિસિંગ ચાલુ કરી પાણી પાતા હતા. તો હવે બધું કામ મૂકી થોડા કેટલા બાકી રહી ગયા ત્યારે હા 2 બાકી છે. હવે સવારે વાત ને હવે જો બે ગયા ને વાતચીતું કરીએ. બહુ જાજા ટાઈમે આવ્યા ને આપણે પ્રિયલ જો અહીં નજીક છે ને એટલે સાઈડ આવી હતી એને લેવી ગાયું હાટું થઈને હતી કે હાલો હાટો મારતા આવીએ સાઈડ જોતા આવીએ. કેદી ના આવ્યા નતા કરતા હતા તે આજે અંધારું થઈ જાય પછી ગાયને ભેહું દોવી હોય એને ટાઈમ થાય ને આપણે કેમ 6 વાગે એટલે ગાય દોવી હોય એમ એને ટાણા થાય. એ ગાય રીંગણીના રોપા હમણાં નાખ્યા. હમણાં નાખ્યા. વાહ ઓલા કેરામાં સોઈપા ઓલા કેરામાં સોઈપા ઉગાઈ ને લીધું.
રીત એવી છે રીત આપણા જેવું છે. ખાઈ તો ખરું આથી ધૂળ વડા ક્યાં ભરીને જીત્યું છે? નાખ્યું અહીંયા બાટીમાં કઈ થાતું જ નથી ઓલા જો ના કઈ તમે ના વાયવા તો એ કીધું હાથાય ને બાકી ફૂટતા કીધું નથી દિલા. ગા 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 બોલ તો છે ને અત્યારે હવા 6 થઈ ગયા અને મારા ફઈ ને ફુવા ને હતા ને એ જો ઘર તરફ નીકળી ગયા એને ગાય ને ભેંસ ને દોવા દઈને પછી નીકળી ગયા વેલા હરંધારું થાય પેલા તો છે ને એને સાર લેવાની હતી તે બહુ જાજા ટાઈમે આવ્યા હતા ને કઈ એને એમ તો આવ્યા હતા કલાક થઈ ગયા કઈ એના બેઠા હતા કઈ ખાટલો ને થોડું નાખીને અહીંયા ફરિયામાં બેઠા હતા બધાય કઈ એને વાતું ચીતું કરતા હતા ને પપ્પાને પાછા 2-4 બાકી રહી ગયા હતા ને પાછું ચાલુ કરી દીધું ને પીવરાવી દીધું તે હવે નિરાતા હોય નકર સવારે ભાઈ આવે એને જો ફોન આવ્યો ને તે ફોનમાં વાત કરે ને અમારે ઢીંગુ છે ને ઢીંગી હિંચકાવે એ ઢીંગુ એને હે ને સવારે જે કોળિયું અહીં લેવરાયું એ કે મારે ઢીંગી નીચકાવવી પછી અહીંયા એક બેહી ગઈ પડી ગઈ ને લાગ્યું તો નહોતું પણ તો એ હું ચાલુ થઈ ગયું હતું ઢીંગીને સવારે હિંચકાવતી હતી નહીં કોળિયું ને અહીં લેવરાયું પાછું તલા એ ઘડીક વાર હિંચકતી હતી અને કાકા હિંચકાવતા હતા નહીં કાકા હિંચકાવતા હતા ને પ્રિય કેટલી ઘણી હોતી હતી કેટલી ઘણી હોતી હતી 4 આમ જો કાકા હિંચકાવતા હતા તને ઘોડિયામાં તોય નીંદર ન આવી તને તો જો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ આમ જો ઓલા નીવાના દાદા શું કહેતા હતા એમ કહેતા કે એ ધૂળ ચૂથમાં જો અહીંયા ધોરિયો હે ને પાછળ ત્યાં ધૂળ ચૂથીને ઉડાડીને પછી જોઈને હાથ પગનું મોઢું નાખડી ગરમ પાણી હતી હે ને ધોઈ દીધા નહીં એને કીધું કે નીવાન દાદા ને દાદી હે ને તાર ઢીંગી લઈ ગયા નીવા હાથ એ બારોબાર ધોડીને દઈ દેવી નીવાને દઈ દેવી ઢીંગી હે દઈ દેવી ના પાડે આપણે બીજી લઈ લેશું હે આમ જો દઈ દેવી નીવાને દઈ દેવી ને ઢીંગી ના પાડે તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ આ તો બધી મૂકવા માંડ્યા સાઈડમાં વાહ જો પપ્પા કામ કરવા માંડ્યા ફટાફટ ખુડસીને ફેરી કરી લીધી ને ઓલો અંદર મૂકી દઈએ હા હાલો હવે ઘરમાં જાશું ને અહીંયા મચ્છર કાઢ્યા વધી આથમવા આવ્યો તો બસ જો હવે બધાને હર હર મહાદેવ બોલતા પાછું હર હર મહાદેવ